તો અમદાવાદમાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। સોલા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 2 કેસ નોંધાયા। બંને બાળકોનો બ્લડ સેમ્પલ લઈ અને ચાંદીપુરાનો રિપોર્ટ કરવામાં આવ્યો। બંને બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। હોસ્પિટલમાં 2 બાળકો સસ્પેક્ટેડ હતા જે માટે એડમિટ છે અને બંનેના રિપોર્ટ નેગેટિવ આવે છે અને કદાચ એક બાળકને 2-3 દિવસમાં ડિસ્ચાર્જ કરાવશે। એટલે હાલની પરિસ્થિતિ આજે કોઈ ચાંદીપુરાનો પોઝિટિવ કેસ આવ્યો છે। મને સિમ્પટમ્સ કેવા પ્રકારના દેખાઈ રહ્યા છે? સામાન્ય શરદી ખાંસી તાવ એ ટાઈપના પાછળ। તો બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકીનું મોત। 2 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું। આબુ રોડના સિયાવાનીમાં 2 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયું। પાલનપુરની બનાસ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે। 2 વર્ષીય બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તાવ, ઉલટી અને ખેંચ બાદ બનાસ મેડિકલ કોલેજમાં તેને દાખલ કરવામાં આવી હતી। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 2 વર્ષીય બાળકમાં તેના લક્ષણો જોવા મળ્યા। લાંબા ગામના 2 વર્ષના બાળકમાં આ લક્ષણો દેખાયા। ચાંદીપુરા વાયરસના લક્ષણો લાંબા ગામે દેખાતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ જામનગર સારવાર માટે ખસેડાયા। લાંબા ગામના 2 વર્ષીય માસૂમને ખેંચ આવતા તે બેભાન થઈ ગયો હતો। બાળકના બ્લડ સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા। મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। બાળકને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયો છે। દ્વારકા જિલ્લામાં વધતા ચાંદીપુરાના કેસને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। આરોગ્ય વિભાગની ટીમે સઘન સર્વે અને દવાનો છંટકાવ શરૂ કર્યો છે।